દિયોદરમાં ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણે આજે ઉમેદવારી નોંધાવી જંગી સભાને સંબોધન કરી જનતાને ચોખાથી કેસાજી ચૌહાણ દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા। કેસાજી ચૌહાણની સમર્થન સભામાં ભાજપના બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કેસાજી ચૌહાણને આશીર્વાદ અને સમર્થન આપવા સાંસદ પરબતભાઈ પટેલ સભામાં પહોંચ્યા હતા। ત્યારે સમગ્ર વિસ્તાર ભાજપના કેસરિયા માહોલના રંગે રંગાયું હતું। કેસાજી ચૌહાણ દ્વારા સભાને સંબોધન કરતી વખતે 2-4 ભાવુક પણ થયા હતા। સભાને સંબોધતા કહ્યું હતું કે જ્યાં સુધી મારા પ્રાણ હશે દિયોદર વિધાનસભાના લોકો માટે હંમેશા તત્પર રહીશ। કેસાજી ચૌહાણ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવનાર સમયમાં આ વિસ્તારમાં જે પણ સમસ્યાઓ હશે તેનું નિરાકરણ લાવવા માટે હંમેશા પ્રયાસ કરીશ। ત્યારે કેસાજી દ્વારા જનસભાને સંબોધન કરતા પોતાનું માથું નમાવી સભામાં આવેલા લોકોના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ દિયોદર પ્રાંત કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। સાથે લાખણી ભીલડી અને દિયોદર વિધાનસભાના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ જંગી જનમેદનીને કહ્યું હતું નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે પણ બનાસકાંઠામાં 2 વાર મારી પીઠ થાબડી હતી એ મારી નહીં પરંતુ દિયોદર વિધાનસભાના લોકોની પીઠ થાબડી હતી। જ્યારે બનાસડેરી ખાતે પ્રધાનમંત્રી આવ્યા ત્યારે મારું બાવડું ચાલ્યું હતું પણ એ બાવડું દિયોદરના લોકોને બાવડું હતું તેમ કહી ફરી બીજી વાર પણ કેસાજી ચૌહાણ ભાવુક થયા હતા। રિપોર્ટર રાજ ગુજ્જર, બનાસકાંઠા। ઉમેદવારી પત્રક ભર્યું છે। આ વિસ્તારની જનતા એ 2024ની અંદર આવનાર લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટેનો દેશની જનતાએ એની સાથે 14 દિયોદર વિધાનસભા મત વિસ્તારની જનતાએ પણ નિર્ણય કર્યો છે અને આ 2024ની લોકસભામાં મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટેની વિધાનસભાની આ ચૂંટણી એ પાયા સમાન છે। ત્યારે 14 દિયોદર વિધાનસભા મત વિસ્તારમાંથી અહીંના મતદારો એ ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડશે અને ગુજરાતની અંદર ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કાર્યો કરી રહ્યા છે વિકાસના કાર્યોની અંદર એ આ વિસ્તાર પણ અન્ય વિસ્તારો કરતાં પાછો ના રહે એના માટેનો અમે પૂરો પ્રયત્ન કરીશું। આ વિસ્તારના સરકાર દ્વારા અનેક કાર્યો થયા છે। આ વિસ્તારમાં 2022થી 17 સુધી હું ધારાસભ્ય હતો ત્યારે રસ્તાઓ જ્યાં જ્યાં પાણીની સમસ્યાઓ હતી એ વિસ્તારનો પણ આપણે સરકારમાં રજૂઆત કરી અને એનો પ્રશ્ન હલ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો। રોડનો જે પ્રશ્ન છે એમાં મોટાભાગના રસ્તાઓ એ સરકારે બનાવી દીધા છે। જે બાકી હશે એ આગામી સમયમાં બહુ ઝડપથી પૂર્ણ થાય। બીજું શિક્ષણ હોય, આરોગ્ય હોય, લોકોના જે ખેડૂતો, શોષિતો, દલિતો, પીડિતો આ લોકોનો આ વિસ્તારની અંદર વિકાસ થાય એના માટે મારું કાર્ય એ સમર્પિત છે। હું આ વિસ્તારની જનતાને સમર્પિત રહી અને સરકારમાંથી વધારે કાર્ય આ વિસ્તારના વિકાસ ન થાય એના માટેનો મારો પૂરો પ્રયત્ન રહેશે। નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ વિસ્તારની જનતા તરફ ખાસ વિશેષ લગાવ છે। એ જોતાં આગામી સમયની અંદર ડબલ એન્જિનની સરકાર છે ત્યારે નરેન્દ્રભાઈ અને રાજ્ય સરકાર એ આ વિસ્તારના તમામ વિકાસના કાર્યો પૂર્ણ કરશે એવી મને પૂરી શ્રદ્ધા છે। દિયોદરના ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણ જોડાયા છે। કેસાજી, આજે સાહેબ ફોર્મ ભર્યું છે, જીતનો કેટલો વિશ્વાસ છે આ વખતે? કારણ કે ત્રિપક્ષીય જંગ છે, નવી પાર્ટી આવી છે, કેવા પહાડો સામે છે અને શું વિશ્વાસ વ્યક્ત કઈ રીતના કરશો? આજે 14 દિયોદર વિધાનસભા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાજપનું ઉમેદવારી પત્રક ભર્યું છે। આ વિસ્તારની જનતા એ નિર્ણય કરીને બેઠી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને અહીં જીતાડવી। છેલ્લા 5 વર્ષની અંદર આ વિસ્તારમાં વિકાસની યાત્રા જે અટકી છે એ વિકાસની યાત્રાને આગળ ધપાવી। આ વિસ્તારના જે મુખ્ય પ્રશ્નો છે, આ વિસ્તારના 125 ગામ માગતા હોય, 54 સમાજ માગતા એવા 2 પ્રશ્નો છે। એક જે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત જે રસ્તાઓ બાકી છે એ તાકીદે પૂરા થાય અને બીજું આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે ભવિષ્યમાં જે કંઈ સમસ્યા આવવાની છે એનું સરકારમાંથી આગોતરું આયોજન થાય। આ 2 પ્રશ્નો માટે અમારી ટોપ પ્રાયોરિટી રહેશે અને મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાત સરકાર ભાજપની અને મોદી સાહેબની કેન્દ્રની સરકાર ડબલ એન્જિનની સરકાર આ વિસ્તારની લાગણી અને માગણી આગામી સમયની અંદર સંતોષી
અને આ વિસ્તારમાં ભાજપના મૂળિયા કાયમી મજબૂત કરશે એમની સાહેબ, પર ચોક્કસથી મહત્વની વાત કરું, આ વિસ્તારમાં 5 વર્ષમાં અનેક આંદોલનો થયા છે. શું જનતાને વિશ્વાસ આપવા માંગો છો કે આવનારા સમયમાં આ આંદોલનો જે છે એ અટકશે ખરા? કારણ કે મહત્વના આંદોલન આ વિસ્તારના ભૂગર્ભ જળના છે. ભૂગર્ભ જળ બિલકુલ ખતમ થઈ ચૂક્યા છે. આવનારા સમયમાં સૌથી તાતી જરૂરિયાત આ વિસ્તારને પાણીની છે. ત્યારે આપે સભામાં પણ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે અહીંથી કમળ ખીલીને જશે તો પાણીની સમસ્યા હલ થશે. શું કહેશો? આ વિસ્તારમાં કોઈને પણ આંદોલન ના કરવું પડે એ મારા પ્રયત્ન રહેશે. અને પાણી માટે થઈ અને સરકારમાંથી મોદી સાહેબ પણ જ્યારે થરાદ આવ્યા હતા એમને એમના ભાષણમાં પણ કહ્યું હતું, એમાં દિયોદરનો પણ ઉલ્લેખ હતો એ કે જે કરવાનું થતું હશે એ કરી અને આ વિસ્તારની સમસ્યા ઉકેલીશું. અને એ સૌભાગ્ય ભારતીય જનતા પાર્ટીની સરકારના ખાતે લખાશે એ મને પૂરી શ્રદ્ધા છે. સાહેબ, એક મહત્વપૂર્ણ મુદ્દો છે બનાસકાંઠાના દિયોદરનું વિભાજન થાય અને જિલ્લો બને. આ વિસ્તારની અનેક વાર રજૂઆતો લોકોએ કરી ચૂક્યા છે. શું આપ સરકારમાં જશો તો આ મુદ્દો ચોક્કસ સામે આવશે? કારણ કે આવનારા સમયમાં જિલ્લાની ખૂબ જરૂરિયાત છે આ વિસ્તારને. શું કહેશો? વિકાસ, આ વિસ્તાર વિકાસથી હરણફાળ ભળે એમાં જે કોઈ પ્રશ્નો હશે એના માટે હું પ્રયત્ન કરીશ. ચોક્કસથી હતા કેસાજી, જે વિધાનસભા દિયોદર ભાજપમાંથી લડી રહ્યા છે અને આવનારા સમયમાં આ વિસ્તારના જે વિકાસના કામો અધૂરા હશે એ તમામ કામો પૂર્ણ કરવાની ખાતરી આપી રહ્યા છે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે આવનારા સમયમાં ત્રિપોખીય જંગ અહીંયા જામ્યો છે અને ત્રિપોખીય જંગમાં કઈ રીતે મેદાન મારે છે કેસાજી અને આ વિસ્તારને કઈ રીતે વિકાસના પંથે લઈ જશે એ તો હવે આવનારો સમય જ બતાવશે. રાજ ગજ્જર, બનાસકાંઠા.